હેલો એવરીવન, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પોલીસની જે ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી આજે લઈશું। સાથે સાથે જે પણ નાની મોટી અપડેટ છે એ પણ તમને આપવાનો પ્રયત્ન કરીશું। તો તમને બધાને ખબર હશે કે પોલીસની ભરતી 12,472 જગ્યાઓની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તો આના ફોર્મ કેવી રીતે ભરવાના છે, પરીક્ષાની તારીખ શું રહેશે અને એની લાયકાત શું છે, બધા વિશે આપણે માહિતી મેળવીએ। સૌથી પહેલા તમને બધાને ખબર છે કે કાયમી પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પીએસઆઈ સહિત 12,472 ની ભરતીની જાહેરાત થઈ છે, જેમાં બિન હથિયારી પીએસઆઈ છે, બિન હથિયારી પીએસઆઈ મહિલાઓ છે, એવી રીતે બિન હથિયારી કોન્સ્ટેબલ પુરુષ મહિલા, હથિયારી કોન્સ્ટેબલ જે છે પુરુષ મહિલા, હથિયારી કોન્સ્ટેબલ એસઆરપીએફ, જેલ સિપાઈ પુરુષ મહિલા, આવી રીતે ટોટલ 12,472 જગ્યાઓ આવી ચૂકી છે। આના વિશે તમને ખબર હશે કે એક જાહેરાત પણ થઈ છે કે પરીક્ષા જે છે એ ચોમાસા પછી લેવામાં આવશે, તો શાંતિથી તૈયારી કરજો એવું જે છે આ પોલીસ બોર્ડના જે છે અધ્યક્ષ છે એમણે પણ તમને નિવેદન કર્યું છે। તો ધ્યાન આપજો, ખાસ આપણે બધી જ માહિતી લેવાની છે અહીંયા। તો જાહેરાત આ પ્રમાણે છે, ન્યૂઝપેપરમાં તમે આવી જાહેરાત જોઈ હશે અને આ બધી આખી પૂરેપૂરી જે માહિતી જે છે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતીની જાહેરાત મૂકવામાં આવશે। જાહેરાતની અંદર સૂચનાઓ બધું જ આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે, વય મર્યાદા શું રહેશે અને બધી માહિતી જે છે ને એ જ્યારે પણ ફોર્મ ભરવાનું થશે ત્યારે એની અંદર બધી જ માહિતી હશે, ત્યારે પણ આપણે એક વિડીયો બનાવીને તમને બધી માહિતી આપીશું। અત્યારે શું માહિતી છે એની આપણે વાત કરીશું। તો સૌથી પહેલા તમે જુઓ એ પ્રમાણે જાહેરાત ઓજસ ઉપર મૂકવામાં આવશે। સાથે સાથે જે છે અહીંયા ઓનલાઈન અરજી કરતા પહેલા તમે જે છે જે પણ અરજી કરો છો એની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચેક કરી લેવાની રહેશે। ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી એની પ્રિન્ટ કાઢવાની રહેશે અને પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ તમારી પાસે માંગે ત્યારે તમારે રજૂ કરવાની રહેશે। બીજું કે ભાઈ ઉપર જણાવેલી જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી કરવાની રહેતી નથી। અરજી તમારે ઓજસ ઉપર ઓનલાઈન જ કરવાની રહેશે અને સાથે સાથે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ભરતી બોર્ડની પાસે એનો અધિકાર છે। આ પ્રકારની માહિતી આપણી પાસે અવેલેબલ છે। હવે આ તો થઈ ગઈ માહિતી। હવે ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે, કેવી રીતે ભરાશે એની થોડી માહિતી લઈએ। તો આપણા જે અધ્યક્ષ છે એમણે એમના ટ્વિટર એકાઉન્ટ પર થોડી માહિતી આપી છે કે સૌથી પહેલા તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની વિગતવારની જાહેરાત 2-3 દિવસમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો આજે છે ઓલરેડી આ મુકાઈ ચૂક્યું છે। બીજું કે પોલીસ ભરતી બોર્ડનું જે છે કાયમી ભરતી બોર્ડ જે બન્યું છે એ ભરતી બોર્ડની જ્યારે વેબસાઇટ નથી બની અત્યારે, એટલા માટે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારે જે છે આ વિગતો આપવામાં આવશે। તો અત્યારે આપણે આ બધી વિગતો જોઈ। બીજું છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી સ્ટાર્ટ થશે। 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીનો રહેશે। હવે તમને થશે કે અત્યારે જાહેરાત છે ને 4 એપ્રિલથી, કેમ કે ઉમેદવારો પાસે ફી સ્વીકારવાની જે બેંકો પાસે સુવિધા છે ને એ કરવા માટે 20 દિવસ જેટલો સમય લાગે એમ છે ને એટલા માટે 4 એપ્રિલથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે। તો જે છે ઘણા લોકો તમને ગભરાવશે કે ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા, ના નથી થયા। ઓબ્વિયસલી છે કે ભાઈ 4 એપ્રિલથી લઈને જે છે 30 એપ્રિલ સુધીનો સમયગાળો તમને મળશે અને આમાં તમારે ફોર્મ જે છે ભરવાના રહેશે। બીજી એક ખાસ બાબત કે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યાં તમારે નામ જે લખવાનું થાય એ 12મા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું થાય। 12મા ધોરણની માર્કશીટ ઉપર જે પણ જે છે તમારું જે છે નામ છે અને સાથે આ વખતે બોર્ડે એક નવી જાહેરાત કરી છે કે જે ડુપ્લિકેટ અરજીઓ કરતા હતા એમના જે છે અને કોઈ ડમી જે છે એપ્લિકેશન ના થાય એટલા માટે ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે 12માની માર્કશીટ જે છે તમારે અપલોડ કરવાની રહેશે અને એટલા માટે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે 12માની માર્કશીટ જે છે તમારી પાસે હોવી જોઈએ। તો 12મા ધોરણની માર્કશીટ જે છે તમારી પાસે હોવી જોઈએ, એ તમારે અપલોડ કરવાની રહેશે। સાથે બીજા ન્યૂઝ છે કે ભાઈ ધોરણ 12ની પરીક્ષાને બદલે 12માના સમકક્ષ તમે પરીક્ષા પાસ કરી હોય, જેમ કે ઘણા લોકો ડિપ્લોમા કરે અથવા બીજા કોઈ કોર્સ કરે, તો જે 12માની સમકક્ષ કોર્સ ગણાતા હોય એમણે એમની પરીક્ષાની છેલ્લી માર્કશીટ જે છે એ પ્રમાણે અરજીમાં નામ લખવાનું રહેશે। બીજું છે કે માનો કે કોઈએ 12મા ધોરણની પરીક્ષા મલ્ટિપલ ટાઈમ આપી હોય તો જે છેલ્લે પ્રયત્ન તમે જે પાસ કર્યું હોય એમાં જે નામ હોય અને જે અરજી હોય અને તમારી માર્કશીટ હોય લાસ્ટની, માનો કે 12માની પરીક્ષા કોઈએ 3 વાર આપી હોય તો જે ત્રીજા ટાઇલની જે માર્કશીટ હોય એમાં જે નામ લખેલું હોય ને માર્કશીટ જે છે અપલોડ કરવાની રહેશે। સાથે માનો કે જે બીજી કોઈ શારીરિક જે છે ખામીઓ છે
બરાબર, રંગ અંધતા કે કોઈ પણ, તો એની યોગ્યતા અયોગ્યતા જે છે જે વખતે જાહેરાત આવશે એ વખતે એની અંદર બધી જ લાયકાતો લખેલી હશે. તો આ જેટલી પણ અપડેટ છે આપણે તમને આપી દીધી છે. અને ધ્યાન આપજો ખાસ, લોકરક્ષક ભરતી બોર્ડ જે છે તમને ખબર છે કે ભાઈ કોન્સ્ટેબલ માટે 12મા ધોરણની લાયકાત છે અને પીએસઆઈની ભરતી આવશે તો એના માટે તમારી સ્નાતક એટલે કે તમે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ, ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. તો આ 2 લાયકાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ હતી અપડેટ. હવે કોઈ નવી અપડેટ આવશે તો એનો વિડીયો પણ જે છે આપણી ચેનલ પર આપણે મૂકતા રહીશું. અને સાથે સાથે હવે થોડા સમયમાં આપણે આપણા ક્લાસ પણ જે છે સ્ટાર્ટ કરી દઈશું યુટ્યુબ પર. તો યુટ્યુબ પર જે છે હવે ધીમે ધીમે આપણા ક્લાસ સ્ટાર્ટ થશે. તો બંધારણ છે, જાહેર વહીવટ છે, ગણિત છે, રીઝનિંગ છે, આ બધા જ સબ્જેક્ટને આપણે કવર કરવાના છે 1 બાય 1. તો રેડી છો ને બધા? તો રેડી હોય તો આ વિડીયોની અંદર નીચે રેડી લખી દેજો અને વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહેજો. સરસ મજાનું કન્ટેન્ટ મળશે અને આ પર્ટિક્યુલર ચેનલ પર તમને ફ્રીમાં કન્ટેન્ટ મળવાનું છે. તો આ ચેનલ પર આપણે જે છે બહુ જ અગત્યના, અને એવું નહીં હોય કે ભાઈ ને ગેસ્યુપેટિવ જે છે મટીરિયલ આપણે આપીશું જે પરીક્ષાને લાયક છે, તો તમારો સમય પણ નહીં બગાડવાનો અને સાથે સાથે ક્વોલિટી મટીરિયલ સાથે જે છે આપણે અહીંયા મળીશું. બરાબર, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.